જેસલજી સતી તોરલ, માલદેવજી રૂપાદેજી, ખીમડા કોટવાર સતી ડાલદે, અગત મંડળ છે ઘણી રામદેવજી મહારાજની હાજરી મેઘ ધારવાજી, બાવા ઉગમસિંહ, શૈલણસિંહ, લખમો માળી, હરભુજી, સતી લીરલ, કુંભારાણા, મલિનાથ, ચાપો કુપો, દેવાયત પંડિત મહારાજ, સાલો સુરો, ધ્રાંગો વણવીર. આવું એક ગત મંડળ હતું આસી 600-700 વર્ષ પહેલા વાલા. અને બધા કેવા ખબર, આપને ટેકાઈ દેવા, એક પછી એક કેવા. ખીમડા કોટવાર જોવો, રાવત રણસિંહ જોવો, લાખાજી સતી લોયણ, મેઘ ધારવાજી, બાબા રામદેવજી મહારાજનો જન્મ થયો હુંદુ કાશ્મીરમાં, પોકરાણગઢ થી 115 કિલોમીટર થાય છે. ત્યાં બાપાની જન્મભૂમિ છે. પોકરાણગઢ સમાધિ સ્થાન છે. અહીંયા હુંદુ કાશ્મીરમાં મેઘ ધારવાજીનો જન્મ થયેલો છે. અને સોઢુ કાશ્મીર, હુંદુ કાશ્મીરમાં બાબા રામદેવજી મહારાજનો જન્મ છે, તો સોઢુ કાશ્મીર નજીક જ છે, 5 કિલોમીટર થાય. અહીંયા મેઘ ધારવાજી જન્મેલા છે. બાબા રામદેવજી મહારાજના શિષ્ય હતા. સદગુરુ કાનદાસ બાપુ વાયક ગાતા, બાપા વાયક ગાતા. વાયક 2-3 વાયક છે. એક મેઘ ધારવાજીનું વાયક છે, એક સતી તોરલનું વાયક છે, અને એક સતી રૂપાદેનું વાયક છે. આપણે જે મહિમા લેવો છે સતી તોરલનું વાયક છે. ઘણા એવું કે છે એમાં સતી તોરલને દીકરો હતો, એમનું નામ દેવાયત પંડિત હતું. એવું કઈ છે નહીં. આ દેવ લોકો હતા. આપણી માનવની વૃત્તિ ન્યા ન હોય. એ દેવ હતા, ગાંધર્વો હતા. મહેન્દ્ર ને મસિકા નામના 2 ગાંધર્વો હતા. ઇન્દ્ર ભગવાનનો શ્રાપ થયેલો એટલે ધરતી માથે આવેલા, કર્મનો અમુક ભોગવટો કરીને પોતે પાછા જે જગ્યાએ હતા ત્યાં વહી જાય છે. નવી નવી સમાધિ ગળાય, છેલ્લે છેલ્લે બીજી સમાધિ ગળાય. સ્વર્ગના સામિયા થયા હતા. એમાં ઢેલડી નગર પાઠ મંડાય છે. આપણે 12 પાઠ માંડીને એ પેલો ઢેલડી નગર માં થયો હતો. પેલો પાઠ ઢેલડી નગર માં. ઢેલડી નગર એટલે મોરબી નગર. સતી તોરલ જ્યાં સજીવન થયા હતા એને 12 કહી છે. આપણે 36 કલાકનું જમા જાગરણ થયું. બધાય ભક્તો સંતોએ અન્ન પાણી છોડી દીધા અને અલખને આરાધ કર્યો 36 કલાક. સતી તોરલ બેઠા થયા હતા. ઈ 12 અને ઈ વેળાનું આ ભજન છે. જેસલજી સતી તોરલ વાયકે આવે છે. વચ્ચે સતીને યાદ આવે છે કે આપણી માથે તો ઇન્દ્ર ભગવાનનો શ્રાપ છે. આવું પાપ લઈને ધણીના દરબારમાં જવાય, આવો ગુનો કરીને ધણીના દરબારમાં જવાય. એમાં સતીને મૂર્છા આવે છે, હેઠા પડી જાય છે, પ્રાણ ત્યાગી જાય છે. સતીનો શ્રાપ ત્યાં પૂરો થાય છે. એ વેળાનું ઢેલડીનગર વાયકે આવે છે. જેસલજી ગાંઠડી વાળી ઢેલડીનગર સતીને લઈ આવે છે. સાસટિયાજી કાઠી એમની વાણી છે. આ લખે છે
મરડી બાંધ્યો મોટ, મોટ ઉપાડીને જેસર હાલ્યા, આવ્યા ધણીને દરબાર, ક્યાં રેલડી નગર આવ્યા. ખીમડાનું ઘર બતાવ્યું, શામા મેલો મારા નાથના, દીપક રચિયા ચાટ, સતી તમે જાગો તો જામો જામ છે. આવો આરાધ થયો ત્યાં. આપણે બારપુરાનો મહિમા છે ને, ઈ મહિમા. આના ભજનમાં મળદા બેઠા થતા, ઈના ભજન છે આ. મયત બેઠા થતા. તમે જાગો તો જામો જામ છે. ઉઠો સતી તોરલ નાર, સાસટિયા કાઠીની વિનતી, ઉઠો તોરલ દેનાર. આળસ મરડીને સતી જાગ્યા, ગતમાં હો જય જયકાર. વાયક આવ્યા સંતો દો જણાના, ત્રીજું કેમ હમાય. ત્રીજું કાંઈ નતું બીજું, આપણું પોતાનું પાપ, પોતાનું કર્મ. દેવ લોકોમાં આ વિષય વાસના નો હોય વાલા. અહીંયા ભાઈની વડીલની અમારે એવી ફરમાઈશ રોડી મજાની છે કે જે ભજનથી અમને દેશ વિદેશમાં, બાપુ દેશ વિદેશમાં અમારા માટે મહામંત્ર છે. મારા માટે આ ભજન મહામંત્ર છે. દેશ વિદેશમાં જ્યાં જોઈ ત્યાં આપણા હિન્દુ વાસીઓ જ્યાં જ્યાં વસે છે, હિન્દુ લોકો એ લેરિયું સાંભળતા છે. કહેવાનો મતલબ એવું થાય છે બાપાનો કે લે આર્યું એમ. હા થોડું રાજુ ને લે આર્યું. આપણે માં ભગવતીના દર્શન કરવા, દાદાના દર્શન કરવા તો આર્યા નજીક છે, બહુ દૂર નથી. સદગુરુ સવારામ બાપા એવું કે છે,
વાણીમાં થોડુંક જાણ્યા જેવું છે. સરસ મજાની ફરમાય છે. કીડીની હડબેઠે હાથી મૂવો. કીડી પાટું માર્યું હાથે મરી ગઈ. બને એવું? બને. સંતોની દ્રષ્ટિમાં બને, આપણી દ્રષ્ટિમાં ન બને. કીડીની હડબેઠે હાથી મૂવો એટલે મર્યો. કુંજરને પાડ્યો પગલા હેઠ, પહોંચાડ્યો ઠેઠ નણદ લેરિયું. એક ભોજા બાપાની વાણી છે, હાલો ને કીડીબાઈની જાનમાં. એના શબ્દો લેરિયાના શબ્દો બે એક થાય છે. એના શબ્દો અને લેરિયાના શબ્દો બે એક થાય છે. કેમ ખબર? એમાંય કીડીની વાત કરી, આમાંય કીડીની વાત આવે. કીડીની જાન જોડાણી ને બધાય નોતર્યા. હું ઊંટને નોતરો, ઊંટને 8 અંગ વાકા તોય નોતર્યો. ખજૂરાને નોતર્યો, કકિંડાને નોતર્યો, મંકીને નોતર્યો. વાહડે ચીડ્યો એક વાંદરો, જોવે જાનની વાટ. આ તો જાનને લૂંટવી એમ નક્કી એમ. બોલો, એ બધા નોતર્યા. એમાં મકોડાને નકડ્યો, એને નોતરો કડ ભંગલા. નોવું પડે કે તોય એને કીધું, જા તું દુકાને જા, ગળ લેતો આય, જાનને જમાડવી છે. ભોજા બાપા જલારામ બાપાના ગુરુ હતા. 200 વર્ષ થયા ભોજા બાપાને, 200 વર્ષ જલારામ બાપાને, 200 વર્ષ ભીગા બાપાને, 200 વર્ષ દેવીદાસ બાપુ અમરમાં 250 વર્ષ, 300 વર્ષ. આ બધા મહાપુરુષોની દુકાનદાર ત્યાં મકોડો ગયો ને, ડબ્બો જોઈ ગયો ગળનો. તો પેલા તેને પેટ ખાધો, ત્યાં કોરે સડીને ખાધો. પેલા ધરાય જાનનું જે થવું થાય, હું મારું કર લઉં. પેલા ભોજા બાપા આને શું કીધું ખબર? આને લોભિયો કીધો. લોભિયો, લોભી હોય ને એ મરી જાય. માયા હાટો મરી જાય. એને માયા ગળ એટલો વાલો હોય, માયા ગળ જેવી વાલી છે. પણ જો કોરેથી ખાઈ નીકળી ગયો તો વાંધો ન આવત. પણ એને એમ થયું કે અહીંયા આવો હવા છે તો અંદર કેવો કઈ છે, અને હાલ્યો અંદર પછી ધીમો ધીમો ઓલાવે હાથ નાખી નાખીને ચીકણો કર્યો તો અંદર. દુકાનદારે હાથ નાખી નાખીને ગળને ચીકણો કર્યો. અંદર ગયો તો ખૂત્યો અંદર. હું ટાટિયા છે આમ, પછી હલવાણો. મારો દીકરો આ તો ચીકણું છે. પછી ખાધો ખૂબ પણ મરી ગયો. બહાર નીકળી ન હોય એમ. એટલું બધું ખૂચી નહીં જવાનું જેમાં આપણું મૃત્યુ થઈ જાય. એટલો બધો લોભ નહીં કરવાનો. આવું કોઈ ધર્મ કાર્ય હોય, આવું કોઈ સેવાનું કાર્ય હોય તો એ તો દિલ મૂકીને જે મેઘરાજા વરખે ને એમ મરી જવાનું. કે છે બાબા